નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્રિયાપદની શ્રેણી ભાગ 37માં। આજનો આપણો સૌથી પહેલો ક્રિયાપદ છે છલોછલ ભરવું। કોઈ વસ્તુ ઉભરાઈ જાય એટલી છલોછલ ભરીએ તો એના માટે અંગ્રેજીમાં વર્ડ છે ક્રેમ। આ સિવાય ગોખવું એટલે કે ગોખણપટ્ટી કરવી। પરીક્ષામાં આપણે ના આવડે તો પણ આપણે ગોખણપટ્ટી કરીએ છીએ। તો છલોછલ ભરવું અને ગોખવું બંને માટે અંગ્રેજીમાં વર્ડ છે ક્રેમ, જેનું સ્પેલિંગ છે CRAM। એનો વર્બ ટુ છે ક્રેમ્ડ, જેનું સ્પેલિંગ છે CRAMMED। એનો વર્બ 3 છે ક્રેમ્ડ, જેનું સ્પેલિંગ છે CRAMMED। પછીનું ક્રિયાપદ છે ગતિ રોકવી। કોઈ વસ્તુની ગતિ રોકવી એને અંગ્રેજીમાં કહે છે ક્રેમ્પ, જેનું સ્પેલિંગ છે CRAMP। એનો વર્બ ટુ છે ક્રેમ્પ્ડ, જેનું સ્પેલિંગ છે CRAMPED। એનો વર્બ 3 છે ક્રેમ્પ્ડ, જેનું સ્પેલિંગ છે CRAMPED। પછીનું ક્રિયાપદ છે પ્રબળ ઈચ્છા ધરાવવી અથવા તલપવું। કોઈ વસ્તુની તલબ લાગે તો એને અંગ્રેજીમાં કહે છે ક્રેવ, જેનું સ્પેલિંગ છે CRAVE। એનો વર્બ 2 છે ક્રેવ્ડ, જેનું સ્પેલિંગ છે CRAVED। એનો વર્બ 3 છે ક્રેવ્ડ, જેનું સ્પેલિંગ છે CRAVED। પછીનું ક્રિયાપદ છે ઘૂંટણીએ ચાલવું અથવા પેટે ચાલવું, જેને અંગ્રેજીમાં કહે છે ક્રોલ, જેનું સ્પેલિંગ છે CRAWL। એનો વર્બ 2 છે ક્રોલ્ડ, જેનું સ્પેલિંગ છે CRAWLED। એનો વર્બ 3 છે ક્રોલ્ડ, જેનું સ્પેલિંગ છે CRAWLED। પછીનું ક્રિયાપદ છે ભાંખોડિયા ભરવા અથવા તો સળવળવું, જેને અંગ્રેજીમાં કહે છે ક્રીપ, જેનું સ્પેલિંગ છે CREEP। એનો વર્બ 2 છે ક્રેપ્ટ, જેનું સ્પેલિંગ છે CREPT। એનો વર્બ 3 છે ક્રેપ્ટ, જેનું સ્પેલિંગ છે CREPT। પછીનું ક્રિયાપદ છે અગ્નિ સંસ્કાર કરવો। કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે આપણે એનો અગ્નિ સંસ્કાર કરીએ, જેને અંગ્રેજીમાં કહે છે ક્રિમેટ, જેનું સ્પેલિંગ છે CREMATE। એનો વર્બ 2 છે ક્રિમેટેડ, જેનું સ્પેલિંગ છે CREMATED। એનો વર્બ 3 છે ક્રિમેટેડ, જેનું સ્પેલિંગ છે CREMATED। પછીનું ક્રિયાપદ છે અપંગ બનાવવું, જેને અંગ્રેજીમાં કહે છે ક્રિપલ, જેનું સ્પેલિંગ છે CRIPPLE। એનો વર્બ 2 છે ક્રિપલ્ડ, જેનું સ્પેલિંગ છે CRIPPLED। જેનો વર્બ 3 છે ક્રિપલ્ડ, જેનું સ્પેલિંગ છે CRIPPLED। પછીનું ક્રિયાપદ છે ટીકા કરવી, જેને અંગ્રેજીમાં કહે છે ક્રિટિસાઇઝ, જેનું સ્પેલિંગ છે CRITICIZE। એનો વર્બ 2 છે ક્રિટિસાઇઝડ, જેનું સ્પેલિંગ છે CRITICIZED। એનો વર્બ 3 છે ક્રિટિસાઇઝડ, જેનું સ્પેલિંગ છે CRITICIZED। આજનો છેલ્લો ક્રિયાપદ છે ઉલટ તપાસ કરવી, જેને અંગ્રેજીમાં કહે છે ક્રોસ એક્ઝામિન, જેનું સ્પેલિંગ છે CROSSEXAMINE। એનો વર્બ 2 છે ક્રોસ એક્ઝામિન્ડ, જેનું સ્પેલિંગ છે CROSSEXAMINED। એનો વર્બ 3 છે ક્રોસ એક્ઝામિન્ડ, જેનું સ્પેલિંગ છે CROSSEXAMINED। આ સાથે આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।